જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ તાલુકાના નાના એવા ચપરેડી ગામ ખાતે પ્રેમજી ગાગલ નામના એક યુવાન પર ગામની ગ્રામ પંચાયતની બાજુમાં જ બંદૂક વડે હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આખું ચપરેડી ગામ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યું હતું અને આ હુમલો કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી। ચપરેડી ગામની ગાયો છેલ્લા થોડા સમયથી ગુમ થતી હતી, ત્યારે ગૌમાંસનો વેપાર કરનારાઓ આવી ગાયને ઉપાડી જતા હોવાની શંકાના આધારે ગામના ગૌભક્તો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં દેખાતા તેમનો આવા ગૌભક્તોએ પીછો કર્યો હતો અને તેમાં પ્રેમજી ગાગલ નામના યુવાને તેમને પૂછપરછ કરતા આવા લોકોએ આ યુવાન પર બંદૂક વડે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું। ત્યારે 5 થી 6 છરા આ યુવાનના હાથમાં તથા માથામાં ઘૂસી ગયા હતા અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો। બનાવના પગલે તાત્કાલિક ગામના લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને ઘાયલ યુવાનને ભુજની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક તેમનું ઓપરેશન હાથ ધરી આવા છરા કાઢવામાં આવ્યા હતા। આ યુવાનની સારવાર વખતે મોટી સંખ્યામાં ગામ લોકો હોસ્પિટલ પર ધસી આવ્યા હતા અને કાયદાને હાથ લેતા આવા તત્વો સામે પગલાં લેવાની માંગ કરી હતી। રોષે ભરાયેલા ગામ લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બનાવતા સાહેબ વખણા કે ગાયોની રક્ષા કરે, ગામની રક્ષા કરે, સીમની રક્ષા કરે, આવો બનાવ બનતો હોય તો આ લોકશાહીના જમાનામાં સાહેબ વખડો લાયક જ કહેવાય ને। આખો બનાવમાં એવો બન્યો હતો કે છોકરાઓ રોજ સમજી લે કે ગાયોની કતલ થતી હતી અને ગાયો ગામમાંથી એક બે ગાયો રોજ ઘડતી હતી, એટલે છોકરા પેટ્રોલિંગ કર્યું કે રોજની ગાયો જાય છે, ક્યાં છે એ વિશે પેટ્રોલિંગ રાખ્યું હતું। પેટ્રોલિંગમાં છોકરો આગળની ટીમ પાછળ હતી અને આ થોડોક આગળ હતો અને એમણે કંઈ પૂછવા ગયો એટલી વારમાં એમણે લોકો બંદૂક મારી દીધી કે આ પણ સમજી લે કે અમારા પાછળ પડ્યો છે। બનાવ બને ચપરેડી ગ્રામ પંચાયતની બાજુમાં જ બન્યો છે, ગ્રામ પંચાયતના સમજી લે કે મેઇન ગેટ ઉપર। અત્યારથી બંદૂક હતી, કયા પ્રકારની બંદૂક હતી મને ખબર નથી। બંદૂકથી હુમલો થયેલો છે અને ઓપરેશનમાં આપણે 4 છરા માથામાંથી અને એક હાથના ભાગમાંથી કાઢવામાં આવેલા છે। ના સાહેબ આજથી 17 વર્ષ પહેલાં આવું સમાચારથી સમજી લો કે ઈજા થયેલી હતી અને એના પાછળ ઝીણા મોટા પ્રસંગ ઘણા બનેલા છે, પણ આ સૌથી મોટા 2 પ્રસંગ છે સાહેબ। આ તો અમે સરકાર ઉપર અને પોલીસ ઉપર અમે સમજી લો કે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ, બાકી તો આપણે લોકશાહી જમાનામાં શું કરી શકીએ। આ બનાવ ભુજ તાલુકાના એક અહીંયા ચપરેડી ગામ છે ત્યાં બન્યો છે। એ ગામની અવારનવાર ગાયો હતી અને વેભાગુ લોકો અવારનવાર રાત્રિને ચોરી કરી જતા હતા। એના કારણથી ગૌભક્તોએ વોચ રાખી અને આવા લોકોને પકડવા માટેના પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નના પ્રત્યાઘાત રૂપે એ એવા તત્વોએ ગૌ ભક્તો ઉપર ગોળીબાર કરેલો છે અને એક ભાઈને 5 ગોળી છરા લાગ્યા પણ છે। આ બનાવ ચપરેડી ગામની પાદરની અંદર જ બન્યો છે અને અવારનવાર જે એ વિસ્તારની અંદર લેભાગુ લોકો છે એ આ બનાવ એ જ ગામની અંદર બીજી વખત બન્યો છે અને અનેક વખત આ વિસ્તારની અંદર ગૌના અને ગૌમાંસ પણ પોલીસ તંત્રે પકડ્યો છે, હથિયારો પણ પકડ્યા છે અને આને રોકવા માટે જો પોલીસ તંત્ર સક્રિય થાય અને એ વિસ્તારની અંદર કાયમી ધોરણે જો એમાં ચોકી પેરો થાય તો જ આવા લોકો પકડાય અને આના ઉપર લગામ આવે। હિન્દુ સમાજની અંદર આ પ્રકરણથી ઘણી બધી આ વિસ્તારની અંદર પણ લાગણી દુભાણી છે। આની અંદર વિવિધ ક્ષેત્રોના લોકો દ્વારા પણ આને આવા બનાવ ન બને એના માટેના પ્રયત્ન ચાલુ છે અને જ્યાં જેની જવાબદારી આવતી હશે ત્યાં પણ હિન્દુ સમાજ પહેલાં પણ અગાઉ ઘણી વખત આવા લોકોને તત્વો માટેનું આવેદનપત્રો અને કાર્યક્રમો કર્યા છે। આની સામે પણ પૂરા પ્રયત્ન કાયદો અને વ્યવસ્થા જળવાય અને આવા લોકોને શિક્ષા થાય એના માટેના પણ પ્રયત્ન થશે। પોલીસ રાત્રે પણ ત્યાંના સ્થાનિક લોકો કહેતા હતા, આજે પણ પોલીસની હજી નકારાત્મક જ પ્રતિસાદ છે, તો પોલીસ તંત્રને પણ આવા લોકો સાથે જે કંઈ કાયદાની રૂએ થતો હોય એ કરવો જોઈએ। જે આ ચપરેડી ગામે જે રાતના જે ઘટના બની છે એક શરમજનક ઘટના કહેવાય, હું તો એમ કહું છું। અને બન્યા પછી પણ તંત્ર આજે પણ એક શંકાની નજરે જે એને કામગીરી કરવી જોઈએ નથી કરી તો બરાબર છે, પણ એના સામે શંકાની નજરે આજે જોવે છે કે ભાઈ આ થયું છે, સાચું થયું છે, ખોટું થયું છે।
પાંચ છરા માથાની અંદર હોય. અત્યારે પેશન્ટની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને છતાંય તંત્ર એમ કે કઈ બંદૂક હતી, કેવા છરા છે, લાગા છે, છતાંય શું થયું છે કે નથી થયું આવી દિશામાં કામગીરી થઈ રહી છે. એના સામે અત્યારે આ વિસ્તારના તમામ અગ્રણીઓ લગભગ બધા અહીંયા આવી ગયા છે, ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આના માટે જરૂર પડશે તો જે કાંઈ કરવું પડશે એ કરશું, પણ આમને છેટ મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન થવા જ જોઈએ. આવા બનાવો છાસવારે બનતા રહે છે. પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે. લોક જુવાળ, લોક આંદોલન થાય તો એને પાસામાં લે અને પછી છૂટી જાય છે. પાસામાં લઈને પણ શું, અને ગાય હત્યા, ગાયો ઉપર વારંવાર એસિડો છાંટવા છાસવારે આપણા દ્વારા જે અખબારોમાં નિયમિત આવતું રહે છે, પણ કોઈ પોલીસ દ્વારા જોઈએ એવા એક્શન લેવાતા નથી. આજની ઘટનામાં પણ આ વિસ્તારના જે PSIએ જે પ્રકારનું એનો વ્યવહાર હતો તો એ પણ બિલકુલ યોગ્ય નહોતો. તો એમની સામે પણ યોગ્ય પગલાં લેવાય કે લોકોની વાત કેમ ન સાંભળાય, એના માટે પણ પ્રયાસ થશે, ચોક્કસ પ્રયાસ થશે. આપના માધ્યમથી લોકપ્રતિનિધિઓ પણ જાણે કે કાયદો જો કડક નહીં બને તો આવા લોકો આ જ પ્રકારે નિર્દોષ લોકો ઉપર ગોળીબાર કરતા રહેશે. કદાચ ભવિષ્યમાં હત્યા પણ થાય તો આના માટે જવાબદાર કોણ? તો કાયદો મજબૂત બને એના માટે લોકપ્રતિનિધિઓની જવાબદારી છે. અને આગામી કાર્યક્રમો કઈ રીતે આપવા એના માટે ગ્રામજનો સાથે બધા બેઠક કરી, ગૌ સેવા સમિતિ, અલગ અલગ જે કંઈ ગાય પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે એવા સાધુ સંતો, ટ્રસ્ટોને મળી અને આગામી કાર્યક્રમો દ્વારા આ પગલાં સારી રીતે લેવાય એના માટે અમે પ્રયાસ કરીશું.